હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. કેમ છો તમે બધા? અત્યારે સવારના 10:30 થઈ ગયા છે. હું બધું ઘરનું કામ પરવારી પછી જ વ્લોગ ચાલુ કરું છું, કેમ કે ગૃહિણીઓને બધાને ખબર જ હશે, જ્યાં સુધી આપણે ઘરનું કામ પરવારી ન જઈએ ત્યાં સુધી આપણને કાંઈ કરવું ગમે નહીં. અને વ્લોગ બનાવવામાં જો મન ન લાગે, મજા ન આવે તો પછી વ્લોગ પણ સારું બને નહીં. એટલા માટે હું બધું ઘરનું કામ પરવારી પછી જ વ્લોગ ચાલુ કરું છું. જો ઘરનું બધું જ કામ થઈ ગયું છે. કચરા પોતા, વાસણ બધું જ કામ થઈ ગયું છે. કપડાં પણ ધોવાઈ ગયા છે. હવે ખાલી રસોઈ બનાવવાની એક બાકી છે. અત્યારે બપોરના જમવામાં બનાવવાનું છે ઢોકળા. આ જો રાતના આથો લાવવા મૂકી દીધો હતો. બહુ જ મસ્ત આથો આવીને, છાશ ખાટી હતી એટલે મસ્ત આથો આવીને તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે બનાવશું ઢોકળા. આ જો ઢોકળા બાફ્યા અને હવે વઘાર કરી દઈશું. ઢોકળા ખીરામાં લીલું મરચું અને લસણ વાટીને નાખ્યા હતા અને મીઠું. હવે આ વઘાર કરી અને જમવા બેસી જશું. હર્ષ માટે તુવર દાળની ખીચડી બનાવી છે. જો આ ઢોકળા વઘારીને થઈ ગયા તૈયાર અને અમે બેસી ગયા જમવા. આ ચટણી પણ છે, ઢોકળા ચટણી. હર્ષ તુવર દાળની ખીચડી બનાવી છે, એ ખાય છે. અને અમે જે વેફર બનાવી હતી ને, એ પણ તળી છે. જો કેવી એકદમ વ્હાઈટ ને બહુ મસ્ત થઈ છે. મરચું છાંટ્યું છે ઉપર, મીઠું ને મરચું, થોડા ભૂંગળા ને એવું તળેલું છે ભેગું. અને આ છે છાશ. હાલો જમવા માટે. આજે જો ગાઈસ બપોરના બહુ ગરમી પડે છે અને બાજુવાળા રૂમમાં તો નીચા છે નળિયા, એટલે વધારે ગરમી લાગે. એટલે આ રૂમમાં આજે બપોરે સૂવાની વ્યવસ્થા કરી છે. આ હર્ષભાઈ સૂઈ ગયા છે. હર્ષભાઈ પણ આવીને સૂઈ ગયા છે. હવે બપોરના અમે પણ આરામ કરશું, બંને માં દીકરો. આજે આપણું લગભગ માઇક આવી જશે. માઇક આવી જશે પછી તો વિડીયોમાં અવાજ પણ ક્લીન આવશે અને વિડીયો ઉતારવાનું પણ ગમશે. કેમ કે આમ ગમે એટલો જોરથી બોલે તો એ વિડીયોમાં એટલો અવાજ ક્લીન આવતો નથી. વિડીયો એટલો બધો ગમે નહીં વિડીયો શૂટ કરવાનો, અવાજ ક્લીન ના આવે. એટલે પાર્સલ આવશે એટલે માઇક મંગાવ્યા છે, એટલે હું વિડીયો ઉતારી અને બતાવીશ તમને કેવા. જો આપણે જે પાર્સલની વાત કરતા હતા ને, એ આવી ગયું છે. માઇક મંગાવ્યા હતા ઓનલાઈન. હર્ષભાઈ એનું ઓપનિંગ કરે છે, ઓપન કરે છે પાર્સલ. એને પાર્સલ ખોલવાનું બહુ જ ગમે છે, અનબોક્સિંગ કરવાનું. હર્ષ પાર્સલ અનબોક્સિંગ કરે છે. જોઈએ હવે કેવા નીકળે છે. કાલના વિડીયોમાં વોઇસ પરથી ખબર પડી જ જશે કેવા છે. કાલનો વિડીયો આ માઇકથી ટ્રાય કરશું. જલ્દી ખોલ તો બેટા, કેવા આવ્યા છે. વ્યવસ્થિત રીતે ખોલ. આ વિડીયોમાં તમને બતાવશું કેવા આવ્યા, પણ એનું રિઝલ્ટ કેવું છે એ તો કાલે જ ખબર પડશે. આ જો આવા માઇક આવ્યા છે. ચાર્જિંગ કરવાનું પણ આવ્યું છે વચ્ચે. આવું આવ્યું છે માઇક. હર્ષ ટ્રાય કરે છે. કેવું છે? અત્યારે બેસી ગયા છે ચા પીવા માટે. 3:45 જેવું થાય છે. ચામાં નાસ્તામાં આટલી વસ્તુ છે. જો પકવાન છે, વેફર છે. આ પકવાન આવે છે એ છે વેફર, ગાંઠિયા છે, આમાં વઘારેલા મમરા છે. આટલી વસ્તુ છે ચામાં નાસ્તો કરવા માટે. હા, હર્ષની ખીચડી છે. હર્ષ પણ ચા પીવા મારે ભેગો બેસી ગયો છે. બતાવે છે મમ્મી મારી ખીચડી પણ બતાવે. જો ચા લઈને પીવે છે પોતે જ. હવે હર્ષ તો મોટો થઈ ગયો છે, મને કેટલી હેલ્પ કરાવે છે. પાણીની બોટલ ડોલમાં નાખી આપે. આ તો ચા પણ બનાવી છે હર્ષે, નહીં હર્ષ?
મારો છોકરો મોટો થઈ ગયો, મમ્મીની બહુ હેલ્પ કરે છે હવે. ઓકે ગાઈઝ, હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરું. તમારા કમેન્ટ અને સપોર્ટની બહુ જરૂર છે. કમેન્ટ કરજો અમારા વિડીયો જોવાના તમને કેવા લાગે છે.